સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાબલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંધર વીર કુંદના પાયાંતર વિભવ તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી ગર્વ ગુણ ફરિયાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વહેવારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે ને જે વજ્રશુમ મોક્ષુષા ત્વઝરકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંબા નવારે ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતેશુદા શરણચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી પાવો ઊંડા વિચારે અભિનવ મહિમા શીતમાં લાવી આવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિ સારી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિ સારી નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોયેશવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચતારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મ શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ આત્માની 47 શક્તિમાં 7મી શક્તિ પ્રભુત્વ શક્તિ ચાલે છે તો પ્રભુત્વ શક્તિ કે જેનું લક્ષણ શું છે કે જેનો પ્રતાપ કેવો છે અખંડિત છે એટલે કે તે કોઈથી ખંડિત કરી શકાતો નથી અખંડિત મીન્સ એનો અર્થ શું થાય કે જેને કોઈથી કોઈ એને ખંડિત કરી શકતું નથી તે સ્વતંત્રતાથી શોભાયમાન છે એવી સ્વતંત્રતાથી શોભાયમાન જેનું લક્ષણ છે એનું નામ શું છે પ્રભુત્વ શક્તિ તેની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે આપણે આગળ સમજી પ્રભુત્વ શક્તિ કે કોનો પ્રતાપ અખંડિત છે તો કે દ્રવ્યનો કે જે આત્મદ્રવ્ય છે એની અંદર પ્રભુત્વ શક્તિ છે એને પ્રભુત્વ શક્તિ કહો કે ઈશ્વર શક્તિ કહો તો તેની અંદર પ્રભુત્વ શક્તિ એટલે કે ઈશ્વર શક્તિ છે એને પરમેશ્વર શક્તિ પણ કહી શકાય છે ને આપણે ઘણા પ્રવચનોમાં આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં શાસ્ત્રોમાં પણ આવે છે પોતાના પરમેશ્વરને તું ભૂલી ગયો છું પોતાના જે ત્રિકારી ભગવાન આત્માને એને ભૂલી ગયા છીએ આપણે પોતાના પરમેશ્વરને ભૂલીને આપણે બીજા પરમેશ્વરનું યાદ કરી એનું ચિંતન કરી એનું સ્મરણ કરીશું એનાથી રાગ થશે એનાથી વિકલ્પ થશે એનાથી નિર્વિકલ્પ આત્માની પ્રાપ્તિ નહીં થાય કેમ કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયા છીએ પોતાના પરમેશ્વરને ભૂલીને
બીજા પરમેશ્વરને યાદ કરીશી, પરંતુ પોતાના પરમેશ્વરને ભૂલી ગયા છીએ. તો કે સર્વગ્ર વિતરાગ પરમાત્મા સાચા પરમેશ્વર કોણ છે? તો કે પોતાનો ભગવાન આત્મા છે. તો કે સમયસર 38 નંબરની ગાથામાં જીવ અધિકારમાં એની અંદર બતાવ્યું છે કે તેની અંદર શું બતાવ્યું છે 38 નંબરની ગાથાની અંદર, કે એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે સોનું હોય તો એ દાંતમાં ભરાવેલું હોય, પછી દાંતણ કરે ને તો એ સોનું કાઢી લઈને હાથમાં રાખે છે. એવી રીતે દાંતણ કરે ત્યારે સોનું કાઢીને હાથમાં મુઠ્ઠીમાં રાખે, અને પછી દાંતણ પૂરું થઈ જાય બ્રશ એટલે પાછું એ સોનું ભરાવી દે. તો કે દાંત ઘસતી વખતે સોનું મુઠ્ઠીમાં રાખ્યું, પછી ભૂલી ગયો કે મેં ક્યાં રાખ્યું છે. એમ આપણે પણ પોતાના ભગવાન આત્માના, પોતાનો જે પરમેશ્વર છે એ સ્વરૂપ જે છે એને આપણે અનાદિથી ભૂલી ગયા છીએ. પોતાના સ્વરૂપને અનાદિથી ભૂલવાને કારણે જ આપણે પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરતા આવ્યા છીએ, કે એને ભૂલી ગયા છીએ. અને આપણે કોને યાદ કરીશું? તો કે પુણ્ય પાપ અને એના ફળને યાદ કરીશું કે મેં શુભ ભાવ કર્યા, મેં અશુભ ભાવ કર્યા, અને એના ફળ સ્વરૂપે જે સંયોગો મળ્યા તે સંયોગોની અંદર આપણે રચ્યા પચ્યા રહી છીએ, એટલે કે તેને યાદ કરીશું. તો કે ખરેખર પોતાનો પરમાત્મા ક્યાં છે? પોતાની અંદર છે. કે જે દ્રવ્ય જે વસ્તુ છે એની અંદર પ્રભુત્વ છે, એની અંદર જે અનંત ગુણ છે એ દરેક ગુણની અંદર પ્રભુત્વ છે. પોતાનું દ્રવ્ય જે છે, દ્રવ્ય જે વસ્તુ છે એમાં પ્રભુત્વ છે, એની અંદર અનંત ગુણો છે. તો પ્રત્યેક ગુણની અંદર પ્રભુત્વ છે. જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, ચારિત્રમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં, વસ્તુત્વમાં આદિ અનંત ગુણોની અંદર પ્રભુત્વ પડ્યું છે. આપણે 6 શક્તિ પણ ચાવે છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ. 6 શક્તિ જે ષષ્ઠકારક છે, દરેક શક્તિની અંદર પ્રભુતા છે. કેમ કે અનંત ગુણોની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. તો 6 શક્તિની અંદર પ્રભુત્વ છે. તો કે આવું અનંત પ્રભુત્વ ક્યાં પડ્યું છે? તો કે આપણી અંદર પડેલું છે. પરંતુ આત્મા કોણ ચીજ છે એની આપણને ખબર નથી. વળી પોતાનો જે સ્વજ્ઞ, પોતાના સ્વભાવને, પોતાનો જે જ્ઞાતા છે એને સ્વજ્ઞ કરવાનું છે. એ સ્વજ્ઞની અંદર, એટલે કે એનું જ્ઞાન આવ્યા વિના બધું નિરર્થક છે. બાકીનું જે કંઈ પણ કરીશે તે બધું નિરર્થક છે. પોતાના જ્ઞાતાને જો સ્વજ્ઞ નહીં કરી ત્યાં સુધી નિરર્થક છે. માટે શું કહે છે? એના જ્ઞેયમાં એનું જ્ઞાન, પોતાના સ્વભાવનું જ્ઞાન નહીં આવે તો બધું નિરર્થક છે. પછી 4 ગતિના ભવની વાત, એટલે કે ભવ પરિભ્રમણ કરી, પછી દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિ કાંઈ પણ કરી, પૂજા આદિ કરી, મંદિર બનાવી, બધો શુભ ભાવ છે તે સંસાર છે. પરંતુ જ્યાં સુધી આનું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી આ બધી ક્રિયા નિરર્થક છે. પછી પણ શુભ ભાવ છે, પરંતુ એ રસ્તામાં આવતો સહચર શુભ ભાવ છે. પરંતુ એ આવે રસ્તામાં અશુભથી બચવા માટે, તે કલ્યાણકારી નથી, પરંતુ અશુભથી બચવા માટે તે આવે છે. અહીંયા આગળ કહે છે કે દરેક દ્રવ્યની અંદર આવી પ્રભુત્વ શક્તિ છે. એ દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં તે પ્રભુત્વ શક્તિ વ્યાપેલી છે. કેમ કે શક્તિની શરૂઆતમાં જ એવું હતું કે શક્તિ જે છે તે દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં વ્યાપે છે. તો આવી પ્રભુત્વ શક્તિનું રૂપ અનંત ગુણોની અંદર પડેલું છે. પ્રભુત્વ શક્તિ અનંત ગુણમાં નથી, પ્રભુત્વ શક્તિનું રૂપ અનંત ગુણની અંદર સમાયેલું છે. જેવી રીતે જ્ઞાનની સામર્થ્યતા, દર્શનની સામર્થ્યતા, ચારિત્રની સામર્થ્યતા, અસ્તિત્વની સામર્થ્યતા, કર્તા, કર્મ, કરણ આદિ 6 શક્તિની સામર્થ્યતા, એની પર્યાયમાં સામર્થ્યતા, ગુણમાં સામર્થ્યતા, દ્રવ્યમાં સામર્થ્યતા કહો કે પ્રભુતા કહો, તો કે તે દરેક વસ્તુમાં પ્રભુત્વ પડેલી છે. એ તરફની આપણે દ્રષ્ટિ નથી. તો કે એવો એક પ્રભુત્વ નામની શક્તિ, તો એણે શું કર્યું? એ પ્રભુત્વ શક્તિએ એ શક્તિનું સ્વરૂપ શું છે? એનો પ્રતાપ કેવો છે? અખંડિત છે. દ્રવ્ય અને ગુણ, અનંત ગુણ કે જેની અંદર પ્રભુત્વ છે, એનો પ્રતાપ તો અખંડ છે. એનો પ્રતાપ કોઈ તોડી ન શકે, એને કોઈ ખંડિત કરી શકતું નથી. એનો પ્રતાપ કોઈ તોડી નાખે એવી જગતની અંદર કોઈ ચીજ નથી. તો કે ગમે એવા આકરા કર્મના ઉદય આવે, આપણે કહીએ ને નિધાચિત અને નિકાચિત કર્મ, તો કે એવો એ આકરા કર્મનો પણ ઉદય આવે તો તે આત્માને લૂંટી લે એવું બિલકુલ નથી. તેને કોઈ, એના સામર્થ્યને કોઈ તોડી શકતું નથી. પોતાના એના પ્રતાપને કોઈ રોકી શકે તેવું નથી. તો કે અખંડિત પ્રતાપ કોનો છે? તો કે દ્રવ્યનો પોતાનો અખંડિત પ્રતાપ છે.
એ અખંડિત પ્રતાપથી ખંડિત ન થાય એવી સ્વતંત્ર સારી, અખંડિત જે અખંડ પ્રતાપ છે તે અખંડ પ્રતાપથી ખંડિત ન થાય એવી સ્વતંત્ર શાલી, જે શાલી છે ને એનો આપણે આગળ અર્થ સમજશું. સ્વતંત્ર શાલી, સ્વતંત્રતાથી શોભાયમાન દ્રવ્ય છે એ કોને કારણે છે કે પ્રભુત્વ શક્તિને કારણે. એ પ્રભુત્વ શક્તિનું લક્ષણ છે. ફરીવાર, અખંડ પ્રતાપથી ખંડિત ન થાય એટલે કે કોઈ એને ખંડિત કરી શકતું નથી. જગતની અંદર કોઈ એવી ચીજ નથી કે જે દ્રવ્યની પ્રભુત્વ શક્તિને ખંડિત કરી શકે. દ્રવ્યની, ગુણની કે એની પર્યાયની, એક એક પર્યાયની પ્રભુત્વ શક્તિ, એની અંદર એક એક પર્યાયની અંદર પણ પ્રભુત્વ શક્તિનું રૂપ છે. એક પણ પર્યાયને કોઈ ખંડિત કરી શકતું નથી, એને આગળ પાછળ કરી શકતું નથી. આ અખંડ પ્રતાપથી ખંડિત ન થાય એવી સ્વતંત્રતાથી શોભાયમાન, એવી સ્વતંત્ર સારી સ્વતંત્રતાથી શોભાયમાન જેનું લક્ષણ છે એ પ્રભુત્વ શક્તિ છે, જેની ઈશ્વરતા દ્રવ્યમાં છે, ગુણમાં છે અને પર્યાયમાં છે. ઈશ્વરતા કહો કે પ્રભુતા કહો, આગળ પણ એવું પરમેશ્વર શક્તિ કહો, પ્રભુત્વ શક્તિ કહો કે ઈશ્વર શક્તિ કહો અથવા સામર્થ્ય શક્તિ કહો, તો કે જેની ઈશ્વરતા દ્રવ્યમાં પણ છે, જેની ઈશ્વરતા ગુણમાં પણ છે, અનંત અનંત ગુણમાં પણ છે અને અનંતી અનંતી પર્યાયમાં પણ છે. પ્રત્યેક ગુણમાં એ ઈશ્વરતાનું રૂપ એટલે કે પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. પ્રભુતાનું રૂપ, પ્રભુત્વ શક્તિ નથી પણ પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે નાના હતા ત્યારે જે સ્કૂલમાં જતા ત્યારે એમને નિશાળમાં એક કવિ દલપતરામની એક વાક્ય રચના, જે કવિ દલપતરામ એટલે આપણે અહીં વઢવાણના છે, એમની જે કાવ્ય રચના હતી જેને કડડા કહેતા, કવિ દલપતરામ ડાયાભાઈ. તે કવિ દલપતરામ ડાયાભાઈની એક જે રચના હતી, પ્રભુતા પ્રભુ તારી તો ખરી, પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજશે મુજ રોગ લે હરી. પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી. એટલે મુજરો એટલે કે મારી વિનંતી, રોગની એટલે તારી આપણી અંદર એવી પ્રભુતા પડી છે કે જે અજ્ઞાન અને રાગ દેશને હરનારી પ્રભુતા છે. અજ્ઞાન અને રાગ દ્વેષ એની અંદર ઉત્પન્ન જ નથી થતો. એની અંદર એટલું સામર્થ્ય છે કે જો એનું લક્ષ્ય પરમ શુદ્ધ અને એનો વિષયનું જો લક્ષ્ય કર્યું તો એની અંદર રાગદ્વેષ આદિ પર્યાયમાં પણ ઉત્પન્ન થતો નથી. દ્રવ્ય અને ગુણમાં તો રાગદ્વેષ છે જ નહીં, એની અંદર કોઈ વિકાર જ નથી, પરંતુ એક સમયની પર્યાયમાં જે વિકાર ઉત્પન્ન થાય છે પરના લક્ષ્ય, તે પણ ઉત્પન્ન થતો નથી. એવી અંદર પ્રભુતા પીડી છે. માટે કે છે પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજ રોગ લે હરી. આવી દ્રવ્યની પ્રભુતા અખંડ પ્રતાપથી કેવી એ શોભાયમાન છે. ગુણની પ્રભુતા અખંડ પ્રતાપથી શોભાયમાન છે. પર્યાયની પ્રભુતા અખંડ પ્રતાપથી શોભાયમાન છે. દ્રવ્યની સ્વતંત્ર શોભા પોતાના દ્રવ્યની પોતાની શોભાથી છે. દ્રવ્યની જે પ્રભુતા છે, દ્રવ્યની જે સ્વતંત્ર શોભા છે, કોનાથી છે? એ પોતાનાથી છે. એ દ્રવ્યની ખુદથી છે. પોતાના દ્રવ્યની પોતાની શોભા પોતાનામાં છે, ક્યાંય બહાર પરમાં નથી. ગુણની શોભા ક્યાં છે? ગુણની શોભા સ્વતંત્રતાથી છે. પર્યાયની શોભા ક્યાં છે? તો કે પર્યાયની શોભા પણ સ્વતંત્રતાથી છે. દ્રવ્યની શોભા તો કે દ્રવ્યની સ્વતંત્ર શોભા પોતાને કારણે પોતાથી છે. તો કે એક સમયની જે પર્યાય છે ને, અહીં નિર્મલ પર્યાયની વાત છે. અહીં રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય એવી વિકાર પરિણમનની વાત નથી. અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. શરૂઆતમાં જ આપણે 3 વસ્તુ સમજ્યા હતા. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ છે. એક એક શક્તિમાં અનંત અનંત શક્તિનું રૂપ સમાયેલું છે. દરેક શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. અને અહીંયા ક્યાંય વિકારની વાત નથી. અહીં શુદ્ધ નિર્મલ પરિણમનની જ વાત કરવાની છે. તો કે મુજ રોગ લે હરી, એટલે કે આપણી પ્રભુતા આપણી અંદર પડી છે કે જે અજ્ઞાન અને રાગ દ્વેષને હરનારી છે. તો આવી દ્રવ્યની પ્રભુતા એ પણ પોતાને કારણે સ્વતંત્રતાથી શોભાયમાન છે. ગુણની પ્રભુતા એ પણ પોતાથી અખંડ પ્રતાપથી શોભાયમાન છે. અને એક સમયની જે પર્યાય, જે શુદ્ધ નિર્મળ પરિણમનની વાત છે, એ પણ કેવી છે? પોતાથી શોભાયમાન છે. પોતાની નિર્મળ પર્યાય જે સ્વદ્રવ્યના આશ્રયે, જે સમ્યક દર્શન, જે ધર્મની પર્યાય જે પ્રગટ થાય છે, સ્વદ્રવ્યના આશ્રયે, પોતાના સ્વભાવના આશ્રયે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિની પ્રાપ્તિ થાય છે, એ નિર્મલ પર્યાયની વાત છે. ધર્મની પર્યાય જે પ્રગટ થાય છે એની પ્રભુતા એનામાં છે.
તે પ્રભુતાને કોઈ ખંડિત કરી શકતો નથી. તે પ્રભુતાને કોઈ ખંડિત કરી શકતું નથી. ફરી વાર અહીં નિર્મલ પર્યાયની વાત છે. અહીં આપણે સંસાર દશામાં રહેલી અશુદ્ધ દશાની વાત નથી. અહીં નિર્મલ પર્યાયની વાત છે કે જે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થાય છે એવી નિર્મલ પર્યાય કે જે સ્વદ્રવ્યના આશ્રય સમ્યક દર્શન આદિ ધર્મની પર્યાય જે પ્રગટ થાય છે એની પ્રભુતા એમાં છે, એને કોઈ ખંડિત કરી શકતું નથી. કર્મ ગમે એવા આકરા હોય, મૂઢ છે તે કેવા છે, કર્મ ગમે તેવા આકરા હોય, નિધતિ હોય, નિકાચિત હોય, ગમે તેવા આકરા કર્મ હોય, ગમે તેટલા પ્રતિકૂળ સંયોગો એના ફળ સ્વરૂપે આવ્યા હોય, પરંતુ કર્મ તો કેવા છે, મૂઢ છે, જડ છે. આપણને ખરેખર પરનો તો આપણને સ્પર્શ પણ નથી. આપણે પરને સ્પર્શતા નથી, પર આપણને સ્પર્શતું નથી. પરનો તો આપણને સ્પર્શ પણ નથી, પરને સ્પર્શતો નથી, પર તને સ્પર્શતા નથી. આપણે કોને સ્પર્શી છીએ? તો કે આપણા દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબી છીએ. 3 નંબરની ગાથા સમયસા કોને ચુંબી છીએ? આપણે દ્રવ્ય ગુણ અને પર્યાય એને આપણે ચુંબી છીએ. અહીંયા શુદ્ધની વાત કરી છે. ફરી વાર શુદ્ધતાને જ અહીં ગણવામાં આવી છે. અશુદ્ધતાનો કેમ કે અભાવ છે. દ્રવ્યને ગુણમાં તો અભાવ છે, પરંતુ સ્વભાવના આશ્રય જે નિર્મલ પર્યાય ઉત્પન્ન થાય એને જ અહીં આપણી પોતાની પર્યાય કહેવામાં આવી છે. ત્યારે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે એ પર્યાયને પર્યાય જ ગણી નથી પોતાની. પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે એ પર્યાયને આપણી પોતાની અહીં ગણી નથી. જ્યારે અલ્પજ્ઞાતાનું જ્ઞાન કરાવવાનું હોય, જ્યારે તારી અંદર રહેલી અલ્પજ્ઞાતાનું તને ભાન કરાવવાનું હોય, ત્યારે કહેવામાં આવે કે તારી અંદર રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે તારી પર્યાયમાં. ત્યારે તે પર્યાયને લક્ષ્યમાં લેવા માટે કે તારી પર્યાયમાં અત્યારે અલ્પજ્ઞતા છે, તારી પર્યાયમાં અત્યારે વિકાર છે, તે વિકારને તોડવા પ્રયત્ન પણ તારે કરવો પડશે. તો ત્યાં તે અપેક્ષાએ કહેવામાં આવે છે. અહીં અત્યારે શક્તિમાં પરિણમન, નિર્મલ પરિણમનની અપેક્ષાએ વાત કરવામાં આવે છે કે શુદ્ધતાની પર્યાયમાં દ્રવ્ય ગુણની પ્રભુતા તો પ્રગટી. હવે અશુદ્ધતાનો અભાવ છે એની અંદર, એ તો નાસ્તિથી વાત થઈ. અશુદ્ધતાનો અભાવ છે, શુદ્ધતાની પર્યાયમાં દ્રવ્ય ગુણ પર્યાયની પ્રભુતા પ્રગટી, એની અંદર અશુદ્ધતાનો અભાવ છે, એને અહીંયા નાસ્તિ કીધી. એ જ અનેકાંત છે. અનેકાંત એટલે શું કીધું? તો કે અશુદ્ધતાનો અભાવ છે કોની અંદર? નિર્મલ પર્યાયમાં. તો કે એ શુદ્ધતાની પર્યાયમાં દ્રવ્ય ગુણ પર્યાયની પ્રભુતા પ્રગટી. તો કે એ પ્રગટી એની અંદર અશુદ્ધતાનો જે અભાવ એ નાસ્તિ છે, એને અહીંયા અનેકાંત કહેવામાં આવ્યો. અશુદ્ધતાથી પ્રભુતાની પર્યાય પ્રગટ થાય એમ નથી. આનાથી શું ખ્યાલમાં આવ્યો? અશુદ્ધતાથી પ્રભુતાની પર્યાય પ્રગટ ન થાય એનો અર્થ એ થયો કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય. એનો અર્થ એ થયો કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. શું કીધું? અશુદ્ધતાથી પ્રભુતાની પર્યાય પ્રગટ થાય છે એમ નથી. સમ્યક દર્શનની પર્યાયમાં પ્રભુતા છે. સમ્યક દર્શનની પર્યાય છે એની અંદર પ્રભુતા છે. સમ્યક દર્શનની જે પર્યાય છે તેની અંદર શું છે? પ્રભુતા છે. એની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે. તો કે સમ્યક દર્શનની પર્યાયમાં પ્રભુતા છે. જે શ્રદ્ધા ગુણ જે ત્રિકાર છે એમાં પણ પ્રભુતા છે અને દ્રવ્યમાં પણ પ્રભુતા છે. દ્રવ્યમાં પ્રભુતા આવી, શ્રદ્ધા ગુણમાં એટલે કે ગુણમાં પ્રભુતા આવી, અને સમ્યક દર્શનની પર્યાય જે નિર્મલ પર્યાય સ્વદ્રવ્યના આશ્રય પ્રગટ થઈ એની અંદર પણ પ્રભુતા છે. શ્રદ્ધા શક્તિ તે દ્રવ્યમાં વ્યાપક છે. શ્રદ્ધા જે શક્તિ જે છે તે દ્રવ્યમાં વ્યાપક છે, તેની અંદર પ્રભુતા છે. શ્રદ્ધા શક્તિ દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં વ્યાપક છે. અને એક શક્તિની અંદર એ એક શક્તિ જે શ્રદ્ધા શક્તિ છે, અહીંયા અત્યારે શ્રદ્ધા શક્તિની વાત ચાલી રહી છે, એની અંદર પ્રભુત્વ શક્તિ પણ વ્યાપેલી છે. આવી પ્રભુત્વ શક્તિ તે અનંત અનંત ગુણની અંદર વ્યાપક છે. ખરેખર આ વસ્તુ સૂક્ષ્મ છે, પરંતુ સૂક્ષ્મ દ્રવ્યને જો પકડવું હોય તો આપણે પણ સૂક્ષ્મ થવું પડશે. અનંત ગુણનો અંદર શું પડ્યો છે? અંદર ઢગલો પડ્યો છે. અનંત ગુણનો પુંજ પડ્યો છે. એ અનંત ગુણનો અફાત વિસ્તાર પોતાના દ્રવ્ય સ્વભાવની અંદર પડ્યો છે. પર્યાયમાં પરિણમન થાય છે તો એ પોતાની પ્રભુતાથી પર્યાયમાં પરિણમન થાય છે. પર્યાયમાં જે પરિણમન થાય છે એ પોતાની પ્રભુતાથી પર્યાય અખંડ પોતાના પ્રતાપ, પોતાની સ્વતંત્રતાથી તે શોભાયમાન છે. તે નિરપેક્ષ છે. તેને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી. તેને
તે પર્યાય જે ગુણની છે તે ગુણની પણ અપેક્ષા નથી, તે પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્યની પણ અપેક્ષા નથી. એ પર્યાય જે ઉત્પન્ન થાય છે, એ પર્યાય જે પ્રગટ થાય છે, એ અખંડ પ્રતાપ પોતાની સ્વતંત્રતાથી તે શોભાયમાન છે. દ્રવ્ય ગુણ તો અખંડ પ્રતાપથી શોભાયમાન છે જ, પણ જેણે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી, જેણે દ્રવ્ય સ્વભાવનું અવલંબન લીધું, જેણે દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કર્યો, આશ્રય કર્યો, સત્કાર કર્યો, આદર કર્યો, તેને સમ્યક દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ, કે જે પર્યાય છે તે અખંડ પ્રતાપથી શોભિત છે, કે જે પ્રભુત્વ શક્તિનું લક્ષણ છે. અખંડ પ્રતાપથી કેવી છે તે શોભિત છે. તેને કોઈ ખંડ કરી શકે એવી કોઈ તાકાત જગતમાં નથી. એને કોઈ ખંડ કરી શકે, એને કોઈ તોડી શકે, એને કોઈ લૂંટી શકે એવી જગતની અંદર કોઈ તાકાત નથી. આવા અખંડ પ્રતાપથી શોભિત અને સ્વતંત્રતાશાળી છે. કેવી છે? સ્વતંત્રતાશાળી છે. શાલી શબ્દ છે, સ્વતંત્રતાશાળી છે. એ સ્વતંત્રતાથી શોભિત છે. પર્યાય પોતાની સ્વતંત્રતાથી શોભિત છે. પર્યાય જે છે તે પોતાની સ્વતંત્રતાથી, તે પોતે સ્વાધીન પોતાની સ્વતંત્રતાથી શોભિત છે. રાગ છે તે વ્યવહાર છે. રાગ જે છે તે વ્યવહાર છે. તો એ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. એટલે રાગથી શુદ્ધની પ્રાપ્તિ નથી થઈ. રાગ જે છે તે તો વ્યવહાર છે, એનાથી પર્યાય પ્રગટ થઈ નથી. જે નિર્મલ પર્યાય છે તે તેનાથી પ્રગટ થઈ એમ નથી. તો કે આપણી પર્યાયની જે પ્રભુતા અખંડ પ્રતાપથી સ્વતંત્રતાથી જે શોભાયમાન છે, એ પર્યાય કોને કહેવાય? કે જે ત્રિકારી દ્રવ્ય જે શુદ્ધ છે અને ત્રિકારી ગુણ જે શુદ્ધ છે, એના અવલંબને જે પર્યાય પ્રગટ થઈ, એ પર્યાયને એની કહેવામાં આવી. આવી નિર્મલ પર્યાય કોને કહેવામાં આવી? કે જે અખંડ પ્રતાપથી સ્વતંત્રતાથી શોભાયમાન છે, સ્વતંત્રશાળી સ્વતંત્રતાથી શોભાયમાન છે. એવી નિર્મલ પર્યાય કોને કહેવામાં આવી? કે જે અખંડ પ્રતાપથી શોભાયમાન એવું જે દ્રવ્ય છે, એ દ્રવ્યના આશ્રય, એ ત્રિકારી જે શુદ્ધ દ્રવ્ય છે તે ત્રિકારી શુદ્ધ દ્રવ્યના આશ્રય, ત્રિકારી ગુણના આશ્રય જે નિર્મલ પર્યાય પ્રગટ થઈ, એને એની પર્યાય કહેવામાં આવી. એના અવલંબન વિના, દ્રવ્ય સ્વભાવના અવલંબન વિના પર્યાય જે નિમિત્તના અવલંબને ઉત્પન્ન થાય છે, એટલે કે પરના લક્ષ્ય જે પર્યાય ઉત્પન્ન થઈ છે, એટલે કે તેને અશુદ્ધતા અને વિકાર જે કીધી આપણે, પરના લક્ષ્ય પરના અવલંબને જે પર્યાય ઉત્પન્ન થાય છે, જે અશુદ્ધતા અને વિકાર છે, તે ખરેખર બેકાર કીધી. એ આત્માની કહેવામાં આવી નથી. અહીં શક્તિની ઓલાની અંદર આ જે વિષય ચાલી રહ્યો છે એને આપણી પર્યાય કહેવામાં આવી નથી. આપણા માટે તે લાભદાયક નથી, આત્મા માટે તે લાભદાયક નથી. પર્યાય જે નિમિત્તના અવલંબને થાય છે એ તો કેવી છે? અશુદ્ધ છે. એમાં અશુદ્ધતા અને વિકાર છે, જે આત્મા માટે લાભદાયક નથી. તે બેકાર છે, તે નિરર્થક છે. માટે શું કીધું અહીં કહે છે કે બીજી ચીજ કરતા થાય, નિમિત્ત થઈને લાભ કરે એવી આ ચીજ નથી. આ ભગવાન આત્મા કેવો છે કે બીજી ચીજ એનો કરતા થાય. પહેલી વાર કર્તાની પરિભાષા શું છે? કે જે સ્વાધીનપણે સ્વતંત્રપણે પોતે પરિણમે એને કરતા કહેવામાં આવ્યું. પરિણમન કરે શો કરતા. તો કે સ્વાધીનપણે સ્વતંત્રપણે જે પરિણમે એને કરતા કહેવામાં આવ્યો. તો બીજી ચીજ કરતા થઈને, એટલે કે નિમિત્ત થઈને આત્માને, એટલે કે આપણને લાભ થાય એવી આ ચીજ નથી. અનુભવ પ્રકાશની અંદર કઠિયારાનું દ્રષ્ટાંત આપ્યું છે. આપણને આપણા સ્વભાવની કિંમત નથી, આપણે એનું મૂલ્ય જ આપ્યું નથી. અમૂલ્ય ચીજ છે કે જેનું કોઈ મૂલ્ય નથી, એની આપણને કિંમત નથી. માટે અનુભવ પ્રકાશની અંદર કઠિયારાનું દ્રષ્ટાંત બહુ વ્યવસ્થિત આપ્યું છે. એની અંદર કહે છે એ કઠિયારો, એના હાથમાં રત્ન આવી જાય છે, હીરા આવી જાય ચકાટ, અને એ ઘરે આવીને એમ કહે છે કે હવે આપણે ઘાસ તેલ સળગાવવું મટી જશે, કે કેરોસીન કરશું ને દીવો સરકશે, એના પ્રકાશમાં આપણે રોટલા આદિ કરશું, અથવા તો એ પ્રકાશની અંદર રોટલા કરશું, તો એ હવે આપણે ઘાસલેટ બારવાનું નહીં રહે. હીરાની કિંમત એને ખબર નથી, એના પ્રકાશમાં આપણે ઘાસટેલ બચી જશે. તો ઝવેરી એના ઘરે આવ્યો, એને તો આ હીરાની ચકમકાટ જોઈને એને ખ્યાલ આવી ગયો. એને એમ કીધું કે મારી પાસે સોનાના ગોદામ ભરેલા છે, સોના મોરના, એ ગોદામ તને હું આપી દઉં, તું મને આ હીરો આપી દે. કેમ કે એને એની કિંમત છે અને આને એની કોઈ કિંમત નથી. આપણને પણ આવો અમૂલ્ય જે તત્વ જે છે
ચમકતો હીરો છે એની આપણને ખબર નથી, અને આપણે શેની અંદર એને બારી નાખી છીએ? રાગ દ્વેષની અંદર તેને બારી નાખી છીએ. તો અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત આવે છે, આવો ભગવાન ચૈતન્ય હીરો આપણી અંદર પડેલો છે, જેના પ્રકાશમાં લોકાલોક જણાઈ જાય છે એમ કેવું તે અસદભુત વ્યવહારનું કથન છે. આવો ચૈતન્ય જે હિલ્લો છે એ ચૈતન્ય હિલ્લો આપણી અંદર છે, એના પ્રકાશની અંદર એટલે કે એનામાં અવભાષણમાં લોકાલોક જણાઈ જાય એમ કેવું તે અસદભુત વ્યવહારનું કથન છે. ખરેખર પોતાની પર્યાય પોતાથી જાણે છે. ખરેખર એ સમયે પણ એ જ્ઞાનને જાણી રહ્યું છે. આવી અખંડ પ્રતાપથી જ્ઞાનની પર્યાય શોભિત છે. આગળ આપણે શ્રદ્ધાની વાત કરી, હવે જ્ઞાનની વાત કરી છે. એક એક પર્યાયની અંદર પણ પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. તો શ્રદ્ધા શક્તિની અંદર એના પરિણમનની જે સમ્યક દર્શનની પર્યાયની વાત કરી એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, એની અંદર પણ આ પ્રભુત્વ શક્તિનું રૂપની વાત કરી. હવે જ્ઞાનની પર્યાયની, તો કે કેવી છે જ્ઞાનની પર્યાય? તો કે એ જેના પ્રકાશમાં લોકાલોક જણાઈ જાય છે. ખરેખર એમ કેવું એ પણ અસદભુત વ્યવહારનું કથન છે, જે આપણે સ્વપર પ્રકાશનની અંદર આવી ગયું. એવા અખંડ પ્રતાપથી જ્ઞાનની પર્યાય જે શોભિત છે, ગુણ દ્રવ્ય છે. ગુણ દ્રવ્ય જે છે તે અખંડ પ્રતાપથી શોભાયમાન છે. ગુણ પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે, દ્રવ્ય છે પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. બંને ધ્રુવરૂપ છે. અહીં તો જે પરિણમન થયું, ગુણોનું જે પરિણમન થયું, જે નિર્મળ પરિણમન થયું, એ પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. જ્ઞાનની પર્યાય પોતાના અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે તે શોભાયમાન થઈ રહ્યું છે. સ્વતંત્રતાથી જે શોભાયમાન થઈ રહ્યું છે એ એની શોભા કહેવામાં આવી. જ્ઞાનની પર્યાય પોતાની સ્વતંત્રતાથી અખંડપણે સ્વતંત્રપણે પ્રગટ થઈ એ સ્વતંત્રપણાની એની શોભા કીધી. એમ સંકિતની પર્યાય ઉત્પન્ન થઈ. એ પર્યાયમાં પણ જે સંકિતની પર્યાય ઉત્પન્ન થઈ, શ્રદ્ધા ગુણની સંકિતની પર્યાય ઉત્પન્ન થઈ, એ પર્યાયમાં પણ અખંડ પ્રતાપ સ્વતંત્રતાથી શોભાયમાન થતી ઉત્પન્ન થાય છે. ત્યાં દર્શનમોનો અભાવ થયો, મિથ્યાત્વનો વ્યય થયો, માટે સંકિત થયું, એવી ત્યાં કોઈ અપેક્ષા નથી. એ પર્યાય પણ પોતાના અખંડ પ્રતાપ પોતાની સ્વતંત્રતાથી તે શોભાયમાન છે. કેમ કે એની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. કે આનંદની જે પર્યાય ઉત્પન્ન થાય છે, અતિન્દ્રિય આનંદનો ખજાનો જે પ્રગટ થાય છે આત્માના અસંખ્ય પ્રદેશે, તે પણ પોતાની સ્વતંત્રતાથી તે શોભાયમાન છે. એ પોતાના અખંડ પ્રતાપથી સ્વતંત્રતાથી શોભાયમાન થતી આનંદની પર્યાય પણ ઉત્પન્ન થાય છે. આનંદ દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં વ્યાપો. આનંદ જે ગુણ છે, આનંદ જે શક્તિ છે, તે દ્રવ્યમાં વ્યાપી, ગુણમાં પણ વ્યાપી અને પર્યાયમાં. પર્યાયમાં ક્યારે વ્યાપી? કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી ત્યારે દ્રવ્યનું અવલંબન લીધું તો પર્યાયમાં પણ આનંદ શક્તિનું રૂપ ત્યાં પ્રસરું. તો કે અતિન્દ્રિય આનંદનો ખજાનો તે પોતાનો જે ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ કરતા પર્યાયમાં પણ આનંદની પ્રાપ્તિ થઈ. એ આનંદની પર્યાયની જે પ્રભુતા છે તે અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભાયમાન થઈ રહી છે. હવે એવી અનંતી પર્યાય અંદર પ્રગટ થાય છે, નિર્મળ પર્યાય. એની પ્રભુતાને કોઈ લૂંટી શકતું નથી, એની પ્રભુતાને કોઈ રોકી શકતું નથી. જગતમાં એવી કોઈ ચીજ નથી, જગતમાં એવું કોઈ સામર્થ્ય નથી કે જે તેને લૂંટી શકે કે તેને રોકી શકે, એને કોઈ ખંડિત કરી શકે એવી કોઈનામાં તાકાત નથી. તો કે અહીં આગળ કહે છે કે અહીં પરમાત્મા એમ કહે છે કે પર જે રાગાદી વ્યવહાર છે, જે પર એટલે કે જે રાગ દ્વેષ આદિ જે વ્યવહાર રત્નત્રય જે છે એને કારણે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એમ નથી. વ્યવહાર રત્નત્રયને કારણે એટલે કે શુભ ભાવને કારણે શુદ્ધની પ્રાપ્તિ થઈ, અથવા તો વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થઈ, અથવા તો વ્યવહાર રત્નત્રયને કારણે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ એમ નથી. સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્રપણે અખંડ પ્રતાપથી સ્વાધીનતાથી તે શોભાયમાન થઈ પ્રગટ થઈ છે. કેમ તો કે એની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. એમ પોતાના ચારિત્ર ગુણની પર્યાય પણ પ્રગટ છે. ચારિત્ર ગુણની પર્યાય પણ એ રીતે સ્વતંત્રતાથી અખંડ પ્રતાપવાળી શોભાયમાન થઈ રહી છે. ચારિત્ર એક શક્તિ છે, પર્યાય ચારિત્ર ભીન. ચારિત્ર એક શક્તિ છે અને તે ચારિત્ર ગુણની પર્યાય જે નિર્મળ પરિણમન જે થયું તે ચારિત્ર પર્યાય થઈ, તે બંને ભીન છે. ચારિત્ર નામની એક જે શક્તિ છે તેની અંદર
પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. ચારિત્ર ગુણની જે પર્યાય એનું જે પરિણમન થયું તે ચારિત્ર પર્યાય, તેની અંદર પણ પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. ચારિત્ર ગુણ પણ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયની અંદર વ્યાપક છે. ચારિત્ર શક્તિ છે તે પણ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયની અંદર વ્યાપક છે. પરંતુ ક્યારે વ્યાપક છે? કે જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે. તો કે ક્યારે સમ્યક દર્શન થયું? તો કે દ્રવ્ય સ્વભાવનું અવલંબન કર્યું ત્યારે, અથવા તો દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરી, અથવા તો તેનું લક્ષ કર્યું ત્યારે. બાકી તો દ્રવ્ય ગુણમાં તો હતું, દ્રવ્ય ગુણની અંદર તો ચારિત્ર ગુણનું રૂપ હતું જ, પર્યાયમાં વ્યાપેલું નહોતું. એ ક્યારે વ્યાપ્યું? કે દ્રવ્ય ગુણો પર દ્રષ્ટિ કરી ત્યારે. આવી વસ્તુ સ્થિતિ છે. પોતાનો અનંત ચારિત્રનો પિંડ, પોતાનો જે ભગવાન આત્મા છે, જે શક્તિ રૂપે છે, એનો જે આશ્રય થયો તો પર્યાયમાં ચારિત્ર, આનંદ, જ્ઞાન, દર્શન આદિ પર્યાયો પોતાનો વૈભવ આદિ ત્યાં પ્રગટ થયો. પોતાનો નિજ વૈભવની સેવા કરનાર, પોતાનો જે નિજ વૈભવ છે, અનંત ગુણોરૂપી જે પોતાનો વૈભવ છે એની સેવા કરનાર, એટલે કે તેને પર્યાયમાં દ્રવ્યનું સેવું, પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી રચના કરી તો એની સેવા કરનાર ચારિત્ર, અનંત ગુણનો અનુભવ કરનાર ચારિત્ર, એ ચારિત્રની પર્યાય અખંડ પ્રતાપથી, સ્વતંત્રતાથી તે શોભાયમાન છે. અને આપણે કોને ચારિત્ર માની છે? પંચમહાવ્રતનું પાલન કરી, 5 સમિતિનું પાલન કરી, 3 ગુપ્તિનું પાલન કરી, 28 મુરગુણોનું પાલન કરી, અથવા તો 11 પડીમાનું પાલન કરી, એને ચારિત્ર માની છે. પરંતુ ખરેખર આપણને સાચા ચારિત્રની ખબર નથી. ખરેખર આપણે કોને ચારિત્ર માની છે? રાગને ચારિત્ર માની. એને રાગ કીધો, એને શુભ ભાવ છે. એ શુભ ભાવ તે કસાય છે, તેને રાગ કીધો. તેનાથી આત્માનો ઘાત થાય છે, એનાથી સ્વભાવની હિંસા થાય છે, એનાથી ભાવનું વધવાપણું થાય છે, એનાથી ભાવની કટોતી થતી નથી. અને આપણે તેને ચારિત્ર માની લીધો. ખરેખર કોને માન્યો? રાગને ચારિત્ર માન્યો. કેમ કે રાગની આપણને ખબર જ નથી. 9મી ગ્રેવ્ય કે એ પંચમહાવ્રતનું યથાયોગ્ય પાલન કર્યું, સ્વભાવના ભાન વગર પંચમહાવ્રતનું યથાયોગ્ય પાલન કર્યું. એના ફળ સ્વરૂપે આપણે 9મી ગ્રેવ્ય સુધી જઈવા. કેટલી વાર ગયા? તો કે અનંત વાર ગયા. કેટલી વાર આપણે અહીંયા આયુષ્ય ભોગવું 31 સાગરોપમનું? તો કે અનંત વાર ભોગવું. તો એ 9મી ગ્રેવ્ય કે ગયા એ સમયે જે રાગ હતો એ રાગ પણ અત્યારે નથી. આ કારની એટલી હીનતા છે. એ સમયે જેવો રાગ હતો ને, ઉત્કૃષ્ટ રાગ, એવો જે શુભ ભાવ છે ને, એ શુભ ભાવ પણ અત્યારે નથી. કે જેના ફળ સ્વરૂપે આપણે 9મી ગ્રેવ્ય સુધી જયા હતા, એવો શુભ ભાવ પણ અત્યારે નથી. એટલે કીધું મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેવ્ય ઉપજાયો. 6 ધારાની અંદર આવે છે. ને આપણે લોકો એમ કહે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી કે સાધુપણાની નિંદા કરે છે. સાધુપણાની નિંદા નથી કરતા. એ તો શું કહે છે કે એ તો પરમેશ્વર પદ છે. એ ભાવલિંગી મુનિરાજને એમ કે અમે એના દાસાનું દાસ છીએ. એને પંચ પરમેશ્વરમાં એનું પદ છે. માટે તો એ વારંવાર આવે છે ને આની અંદર આવે છે. શેની અંદર આવે છે? નવકાર મંત્રનું આખું સ્વરૂપ કેવી રીતે આવે છે? બોલો, કોઈને યાદ હોય તો બોલો. ધવલની અંદર આવે છે. શું આવે? નવકાર મંત્રનું આખું સ્વરૂપ. શું એની અંદર આખું ગુરુદેવ આખું એ રીતે જ બોલતા હતા. આપણે શોર્ટમાં બોલી છે, ગર્ભિત આવી જાય, પણ ગુરુદેવ બોલતા હતા એ રીતે. બોલો, કોઈને ખ્યાલ હોય તો. એક જ મિનિટ હો, મોબાઈલ આવ્યો હતો ને, ફરી વાર હું જોઈન્ટ થવું. ચાલુ રાખજો બધા. બોલો. બહુ સરસ, બહુ સરસ. શું બોલતા હતા ગુરુદેવ? નમો બધામાં, નમો અરિયંતાણમ આપણે બોલીએ છીએ તો એ નમો લોએ ત્રિકારવતી અરિયંતાણમ, નમો લોએ શવ ત્રિકારવતી સિદ્ધાણમ, નમો લોએ શવ ત્રિકારવતી આયરેણમ, નમો લોએ શવ ત્રિકારવતી ઉવજણમ, અને નમો લોએ શવ ત્રિકારવતી શ્રાવણમ. એનો શું થતો હતો કે જે વર્તમાનમાં અત્યારે સાધુ પદમાં નથી, અત્યારે એ જીવ કદાચ કોઈ નરક ગતિમાં હોય, અત્યારે એ જીવ કોઈ તિર્યંજ ગતિમાં હોય, પણ ભવિષ્યમાં સાધુ થશે
તો કહીએ છીએ કે અમે તે ત્રિકાળવર્તી સાધુને નમસ્કાર કરી. એનો અર્થ શું થયો? નવલની અંદર છે ગુરુદેવશ્રી આખું આ રીતે બોલતા હતા કે જે અત્યારે ભલે વર્તમાન સાધુમાં નથી, પરંતુ અમે નમો લોએ શવ ત્રિકાળવતી સાધુ, એટલે કે જે ભવિષ્યમાં સાધુ થવાના છે, અત્યારે ભલે તે કોઈ પણ ગતિમાં હોય, પરંતુ અમે તે ત્રિકાળવતી સાધુને નમસ્કાર કરી. માટે પૂજ્ય ગુરુદેવશ્રી ક્યારેય સાધુપણાની નિંદા નથી કરી. જે મિથ્યા માન્યતા, જેને આપણે સાધુ માની છીએ, એ આપણે વિપરીત સ્વરૂપને સાધુ માની છીએ. તે સાધુપણું નથી. સાધુપણું તો કોને કીધું? કે જે નગ્ન દિગંબરપણું હોય, ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ. બાકી દ્રવ્યલિંગી મુનિરાજ ચોથા ગુણસ્થાનવર્તી, પંચમ ગુણસ્થાનવર્તી પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે. બધા સાધુ છે. એટલે કે સ્વભાવના ભાન સહિતના સાધુને સાધુ કહેવામાં આવ્યા છે. અને સાથે બહારથી પણ નગ્ન દિગંબરપણું હોવું જરૂરી છે. 28 મૂળગુણોનું પાલન હોવું જરૂરી છે. તે સાધુને અમે એના દાસાનો દાસ છીએ, તો અમે ક્યારેય એની નિંદા નથી કરી. એટલે કે આપણે એમ કીધું ને રાગ ને ચારિત્ર, એ રાગ હશે, એને કેવી રીતે ચારિત્ર? એ અચારિત્ર છે, તે ચારિત્ર નથી. તો લોકો એમ કે નિંદા કરે છે. મૂળ દિગંબરમાં ઘણા લોકો માને છે કે કાનજી સ્વામીનો પંથ છે જે છે તે દિગંબર સાધુની નિંદા કરે છે. દિગંબર ક્યારેય કોઈ જીવની પૂજ્ય ગુરુદેવશ્રીએ પર્યાય દ્રષ્ટિએ કોઈને જોયા નથી, દ્રવ્ય દ્રષ્ટિએ જોયા છે. ક્યારેય નિંદા નહોતા કરતા. પણ જે સત્ય વસ્તુ છે તેને સત્ય કહેવામાં એમને ક્યારે પણ ખચકાટ પણ નહોતો. તો એ વારંવાર કહેતા કે સાધુ તો એ પદ છે કે જે પંચ પરમેષ્ઠીની અંદર આવે છે. એવા સાધુને અમે નમસ્કાર કરી છીએ. એવા ભાવલિંગી મુનિરાજ નામે દાસાનો દાસ છે. ચારિત્રની જે પર્યાય છે એ વિતરાગી આનંદને લઈને એ પર્યાય પ્રગટ થાય છે. ચારિત્રની જે પર્યાય પ્રગટ થાય તો સાથે આનંદની પર્યાય પણ પ્રગટ થાય છે. ચારિત્ર એટલે શું? ચારિત્રની પર્યાય દ્રવ્ય ગુણની અંદર તો શક્તિ રૂપે છે, પણ જ્યાં સ્વભાવનું અવલંબન લઈને સમ્યક દર્શન પ્રગટ થયું અને એનો ઉગ્ર આશ્રય લીધો તો ચારિત્ર થયું. પોતાના સ્વભાવનો આશ્રય લીધો તો સમ્યક દર્શન પ્રગટ થયું. ઉગ્ર આશ્રય લીધો તો ચારિત્રપણું પ્રગટ થયું, મુનિ યોગ્ય ચારિત્રપણું પ્રગટ થયું. તો એ પરમેશ્વરના પદની અંદર એને સમાયું છે. એવી ચારિત્રની પર્યાય પણ પોતાના અખંડ પ્રતાપથી શોભાયમાન છે, સ્વતંત્રતાથી શોભાયમાન છે. કેમ કે એની અંદર પણ પ્રભુત્વ શક્તિનું રૂપ સમાયેલું છે. શ્રદ્ધા શક્તિની વાત પણ આવી, જ્ઞાન શક્તિની પણ વાત આવી, અને ચારિત્ર શક્તિની પણ વાત આવી કે દરેક શક્તિમાં આવી રીતે પ્રભુત્વ શક્તિનું રૂપ અંદર સમાયેલું છે. હવે આપણે આગળ એક વાત આવી, સ્વતંત્રતા શાલી. તો શાલી શબ્દ એટલે શું? ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પ્રશ્ન થયો હતો કે સ્વતંત્રતા શાલી એટલે શું? અહીંયા સ્વતંત્રતા શાલી એટલે શાલીનો અર્થ શોભાયમાન કર્યો છે. સ્વતંત્રતાથી શોભાયમાન, સ્વતંત્ર શાલી, અહીં શાલીનો અર્થ શોભાયમાન અર્થ કર્યો છે. બીજે ઠેકાણે આવે છે ચૈતન્ય શાલી. શું આવે છે? ચૈતન્ય શાલી. પંચાષ્ટિકાયની અંદર ચૈતન્ય શાલી, અહીંયા આવે છે સ્વતંત્ર શાલી. તો શાલીનો અર્થ અહીંયા શોભાયમાન કર્યો છે. ચૈતન્ય શાલીના બે અર્થ થાય છે. એક ચૈતન્યવાન થાય છે અને એક ચૈતન્યથી શોભાયમાન. એના બે અર્થ થાય છે ચૈતન્ય શાલીના પંચાષ્ટિકાયમાં. તો કે ચૈતન્ય શાલીના જે બે અર્થ છે એમાં એક ચૈતન્યવાન કીધો અને બીજો અર્થ કર્યો ચૈતન્યથી શોભાયમાન. લોકો કહે છે ને પુણ્યશાળી, ભાગ્યશાળી. ત્યાં કહે છે ને પુણ્યશાળી, ભાગ્યશાળી અર્થ આવે ને એમાં પણ સારી શબ્દ અહીં શું સમજાવવા માંગે છે? શાલી શબ્દના અર્થ જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા સમજવું જરૂરી છે. અહીં શાલી શબ્દનો અર્થ શોભાયમાન થાય છે. પંચાષ્ટિકાયની અંદર ચૈતન્યશાળી અર્થ છે, તો ત્યાં શાલી શબ્દનો ત્યાં પણ શોભાયમાન થાય છે, ચૈતન્યથી શોભાયમાન અથવા તો ચૈતન્યવાન. અને બીજી જગ્યાએ ક્યાંય આવે પુણ્ય, આપણે કહીએ છીએ ને અમે તો પુણ્યશાળી આત્મા છીએ, અમે તો ભાગ્યશાળી આત્મા છીએ, એ પુણ્યવાન અને ભાગ્યવાન કહેવાય. તો એ થોડું શોભાયમાન છે. અહીંયા શાલીનો અર્થ શોભાયમાન નથી થતો. પુણ્યશાળી તો કે અમે પુણ્યથી શોભાયમાન, એ શોભાયમાન નથી, એ આત્માનું કલંક છે. આપણે કહીને અમે ભાગ્યશાળી છીએ, અમને આ બધો વૈભવ આદિ મળ્યો, અમને આ બધી વસ્તુઓ મળી, અમે તો બહુ ભાગ્યશાળી છીએ, અમને તો આવા દીકરાઓ મળ્યા, અમને તો આવો કુટુંબ પરિવાર મળ્યો, અમને તો આવી દુકાન આદિ મળ્યો, અમને તો આવો ધંધો મળ્યો, અમે તો બહુ ભાગ્યશાળી છીએ. દૂધ માગે શું મળે?
પાણી માગે ને દૂધ મળે, અમે તો એટલા ભાગશાળી છીએ. તો એ ભાગશાળી ત્યાં શાલી શબ્દનો અર્થ, ત્યાં શાલી શબ્દનો અર્થ શોભાયમાન ન થાય. ત્યાં શાલી એટલે શોભાયમાન, અમે ભાગ્યથી શોભાયમાન છીએ, એ તો કલંક રૂપ છે. એ તો ધૂર મળે છે આપણને પૂજ્ય ગુરુદેવની ભાષામાં. તો એ તો ખરેખર શું છે? શોભા નથી, તે તો આત્માની અશોભા છે. એની અંદર તો એકલું પાપ છે. અહીંયા તો સમ્યક દર્શનની વાત ચાલી રહી છે. જેની અંદર ભવનો અભાવ થાય ત્યારે મુક્તિ થાય છે. પહેલેથી ભવના અભાવ સ્વરૂપ, પહેલેથી ભવના અભાવ સ્વભાવ સ્વરૂપ અને ભવના કારણરૂપ વિકારના અભાવ સ્વરૂપ બે વસ્તુ લીધી. એક તો પહેલેથી ભવના અભાવ સ્વરૂપના, પહેલેથી ભવના અભાવ સ્વરૂપનો સ્વરૂપ, પહેલેથી ભાવના અભાવ સ્વરૂપ, અભાવ જે સ્વભાવ છે એ અભાવ સ્વભાવ સ્વરૂપ, પહેલેથી ભવના અભાવ સ્વભાવ સ્વરૂપ. અને બીજું કે જે ભવનું કારણ શું હતું? રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ હતા એ કારણરૂપ વિકારના અભાવ સ્વરૂપ, એ કારણરૂપ જે વિકાર છે એ વિકારના અભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા કેવો છે? કે ભાવના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. અને બીજું કે ભાવનું કારણ શું હતું? તો કે વિકાર, એ વિકારના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. તો કે એના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પ્રભુતા વ્યાપક છે. એની અંદર ઈશ્વરતા પેઢી છે. અને આપણે ઈશ્વરને ક્યાં ગોતી છે? આપણે ઈશ્વરને બહાર ગોતી છીએ. અમારો કલ્યાણ કરવા વાળો તો કોઈ બીજો ઈશ્વર પડ્યો છે. તો કે આપણી પર્યાયની ઈશ્વરતા દ્રવ્ય ગુણમાં, આપણી પર્યાયની ઈશ્વરતાનો કરતા દ્રવ્ય ગુણ તો છે નહીં, તો પાર પર કેવી રીતે આપણી પર્યાયનો કરતા બની શકે? આપણી પર્યાયનો કરતા આપણું એ પર્યાય જે ગુણ છે, જે ગુણની છે તે પણ તેની કરતા નથી. એ ગુણ જે દ્રવ્યનું છે તે દ્રવ્ય પણ તેનું કરતા નથી. તો પછી આપણી પર્યાયનો કરતા બીજો કોઈ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? તો કે ખરેખર પોતાની પર્યાય જે અખંડ પ્રતાપથી સ્વતંત્રશાલી સ્વતંત્રતાથી જે શોભાયમાન છે તે તેની પ્રભુત્વ શક્તિને કારણે શોભાયમાન છે. આવી એક એક શક્તિની અંદર આવી પ્રભુત્વ શક્તિ સમાયેલી છે. પોતાના દ્રવ્ય ગુણમાં અને એક એક ગુણમાં અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે તે શોભાયમાન છે. પોતાની પર્યાયમાં નિર્મળ પર્યાય જે સ્વદ્રવ્યના આશ્રય જે પ્રગટ થાય છે એ જ એની પર્યાય છે. યથાર્થતામાં તો વિકારને એની પર્યાય જ ગણી નથી. યથાર્થ રીતે જુઓ તો વિકાર એની પર્યાય નથી. કેમ કે નિશ્ચયથી તો એ પર્યાયને કોની કીધી? એ પૂતગલની જળની કીધી. સમીક્ષાની અંદર રાગની પૂતગલ કીધો છે. તો એ પર્યાયને કોની કીધી? તો કે પૂતગલ જળની છે. એ વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્રનો રાગ તેને પૂતગલ કહેવામાં આવ્યો. તે જળની પર્યાય કહેવામાં આવી. હવે તે જળની પર્યાયથી થોડી ચૈતન્યની પર્યાય પ્રગટ થાય. ફરીવાર શું કીધું? કે દ્રવ્ય ગુણ તે પોતાના અખંડ પ્રતાપથી સ્વતંત્રશાલી સ્વતંત્રતાથી શોભાયમાન થઈ રહ્યા છે. અને પોતાની પર્યાયમાં જે નિર્મલ પર્યાય, પોતાની પર્યાયમાં નિર્મળ પર્યાય કે જે સ્વદ્રવ્યના આશ્રયે એના અવલંબને જે પ્રગટ થાય એ જ એની પર્યાય છે. યથાર્થતામાં જે વિકાર આદિ જે પર્યાય પ્રગટ થાય છે એ એની પર્યાયને ગણી જ નથી. કેમ કે નિશ્ચયથી એ પર્યાયને કોની કીધી? એ પૂતગલની જળની કીધી. પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થતી હોવાથી તેને પૂતગલ કહેવામાં આવ્યું. એને વ્યવહારથી એને આત્માની કહેવામાં આવ્યું. નિશ્ચયથી એને પૂતગલને જળની કહેવામાં આવી. આપણે નિશ્ચય અને વ્યવહારનો સમજ્યા હતા ને કે જેનું નિરૂપણ, જે દ્રવ્યનું, જે પર્યાયનું જેની અંદર નિરૂપણ તેને નિશ્ચયની કહેવામાં. પણ અહીં એનાથી વિપરીત વાત છે કે આ પર્યાય થાય છે આપણા પોતાનામાં, પરંતુ પરના લક્ષ્ય થતી હોવાની એને પૂતગલની કહેવામાં આવી. એને નિશ્ચયથી પૂતગલની કહેવામાં આવી, વ્યવહારથી દ્રવ્યની કહેવામાં આવી. તો કે અહીં નિશ્ચયથી તો એ પર્યાય કોની છે? પૂતગલની જળની છે. એ વ્યવહાર રત્નત્રય એટલે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિ જે રાગ છે કરવાની ના નથી, પરંતુ તે રાગ છે, તે આશ્રવ છે, તે કસાય છે. એનાથી આત્માનો ઘાત થાય છે, એનાથી આત્માની હિંસા થાય છે, એનાથી આત્મામાં અસાવધાની પણ આવે છે, એનાથી પ્રમાદ ઉત્પન્ન થાય, એનાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે નિર્વિકલ્પ આત્માની પ્રાપ્તિ થશે? તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ એ રાગ છે, તે પૂતગલ છે. તે રાગ છે, તે પૂતગલ છે, તે જળની પર્યાય છે. એ આત્માની પર્યાયમાં નથી. એ આત્માની પર્યાયમાં નથી. અને આપણું પોતાનું મહાત્મ જે અખંડ પ્રતાપથી સ્વતંત્રતાથી જે શોભાયમાન છે એનું મહાત્મ કેવું છે? અલૌકિક છે. આપણી પ્રભુતા
અખંડતાથી શોભાયમાન છે. તો આવા દ્રવ્ય ગુણની પ્રભુતા, અખંડ શોભા અને સ્વતંત્રતાની તો વાત જ શું કરવી. અલૌકિક વાત છે કે જ્યાં 33 સાગરો પરનું આયુષ્ય સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો ભોગવી રહ્યા છે, ત્યાં એક સમયે એક વાત કરે તે બીજી વાર રિપીટ નથી થતી. એવું તો તત્વની વાત ત્યાં ચાલી રહી છે. છતાં પણ એ પૂરો દ્રવ્યની નિચોડ ત્યાં આવતો નથી. એની વાત તો જવા દો. ભગવાનની જે દિવ્યવાણી ખરે છે તે દિવ્યવાણીમાં પણ એક સમયમાં એક ગુણની ચર્ચા કરે તો અનંત ગુણોની ચર્ચા પણ ત્યાં થઈ શકતી નથી. કેમ કે એમનું મેક્સિમમ આયુષ્ય 1 કરોડ પૂર્વ છે. તો કે ત્યાં સમય પણ ફિક્સ થઈ જાય છે. તો એક સમયમાં એક ગુણની ચર્ચા કરે તો પણ વસ્તુ સ્વરૂપનો પૂરી વાત કહી શકતા નથી. એનો અર્થ એવો ન કરો કે વસ્તુ સ્વરૂપનો નિચોડ નથી. વસ્તુ સ્વરૂપનો પૂરેપૂરો નિચોડ આવે છે, પરંતુ અનંત ગુણોની ચર્ચા ત્યાં થઈ શકતી નથી. તો કે આવી મહાત્મ આપણી પર્યાયનું પણ આવું મહાત્મ પડ્યું છે, અલૌકિક છે. પોતાની પ્રભુતા અખંડતાથી તે શોભાયમાન છે. આપણા દ્રવ્ય ગુણની પ્રભુતા પણ કેવી છે? અખંડતાથી શોભાયમાન છે. આવો એક એક ગુણ પ્રભુત્વ ગુણથી એક એક ગુણની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ હશે. એમ પહેલા પ્રતીતમાં આવવું જોઈએ, એમ પહેલા નિર્ણયમાં આવવું જોઈએ. એ પ્રતીત અખંડ પ્રતાપથી શોભાયમાન સ્વતંત્ર છે. ત્યારે એને પ્રભુત્વ શક્તિને જાણી. ક્યારે જાણી કહેવાશે? કે જ્યારે એને પ્રતીતમાં આવશે કે દરેક ગુણની અંદર આવું સામર્થ્ય પીડ્યું છે, દરેક ગુણની અંદર આવી શક્તિ પીડી છે, દરેક ગુણની અંદર જે આ સામર્થ્ય પડ્યું એને કોઈ ખંડિત કરી શકતું નથી. એવું જ્યારે એને પ્રતીતમાં આવશે ત્યારે તેને પ્રભુત્વ શક્તિને જાણી અને માયની. ને આપણે તો શું કહે છે? અમે તો બહુ પામર છીએ, અમે તો આવા છીએ, અમે તો દીન છીએ, અમે તો ગરીબ છીએ, અમારો પુરુષાર્થ બહુ ઓછો છે. ઓછો છે એમ નહીં, ખરેખર વિરુદ્ધ છે. આપણે એમ કહીએ ને, અમે તો પામર છીએ, અમારો પુરુષાર્થ નબળો છે. નબળો નથી, અવરો છે પુરુષાર્થ. પુરુષાર્થ નબળો નથી, અવરો પુરુષાર્થ છે. જે સ્વભાવ તરફ પુરુષાર્થ હોવો જોઈએ એના બદલે આપણો પુરુષાર્થ પર તરફ છે, અવરો પુરુષાર્થ છે. દિશા જ ખોટી છે. ત્યારે એને ઓછો પુરુષાર્થ કહેવાય. વિરુદ્ધ છે. આપણો પુરુષાર્થ ઓછો છે એમ નહીં, વિરુદ્ધ છે. ઓછો પુરુષાર્થ તો ત્યારે કહેવાય, વિરુદ્ધ પુરુષાર્થને ઓછો પુરુષાર્થ કહેવાય. કાર્તિકેય અનુપેક્ષાની અંદર આવે છે કે નિજ સ્વરૂપનું ભાન થયું. અનંત પ્રભુત્વ શક્તિથી હું બિરાજમાન છું. એક એક શક્તિમાં પ્રભુત્વ શક્તિ છે. એક એક પર્યાયની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે. એક પર્યાય એક સમયમાં જે અનંતી પર્યાય પ્રગટ થાય છે, એક સમયની અંદર અનંત ગુણોનું પરિણમન થાય છે, તો એક સમયમાં અનંતી પર્યાય પ્રગટ થાય છે. તો પ્રત્યેક પર્યાયની પ્રભુતાથી તે સ્વતંત્રતાથી સ્વતંત્રશાલી તે શોભાયમાન છે. બીજી પર્યાયથી એ શોભાયમાન છે એમ નહીં. દરેક પર્યાય પોતાના સ્વતંત્રશાલી સ્વતંત્રતાથી અખંડ પ્રતાપથી શોભાયમાન છે. તે બીજી પર્યાયથી તે શોભાયમાન નથી. એવું જ્યારે ભાન થયું, એવું જ્યારે સમ્યક દર્શન થયું, તો કાર્તિકેય અનુપેક્ષામાં તો એમ કીધું કે મારી પર્યાયમાં પામરતા બે વચ્ચે વિરોધાભાસ થયો. જો એક બાજુ એમ કહે છે કે મારી પર્યાયમાં પ્રભુત્વ શક્તિ પડી, મારી પર્યાયમાં આવી પ્રભુતા પડી છે, મારી પર્યાયમાં આવું સામર્થ્ય પડ્યું છે કે જેની પ્રભુતાને કોઈ ખંડિત કરી શકતું નથી, કે દરેક પર્યાય પોતાની સ્વતંત્રતાથી તે શોભાયમાન છે, કોઈ બીજી પર્યાયથી તે શોભાયમાન નથી. ત્યારે બીજી બાજુ સ્વામી કાર્તિકેય અનુપેક્ષામાં એમ કહેવામાં આવ્યું કે મારી પર્યાયમાં પામરતા છે. કઈ અપેક્ષાએ કીધું? અહીંયા કઈ અપેક્ષાએ પામરતા કીધું? ફરી વાર આખું પહેલા વિષય સમજો કે નિજ સ્વરૂપનું ભાન થયું કે અનંત પ્રભુત્વથી હું બિરાજમાન છું, અનંત પ્રભુત્વ શક્તિથી હું બિરાજમાન છું. એક એક શક્તિ મની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે. એક એક પર્યાયની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે. આવી અનંતી પર્યાય, પ્રત્યેક પર્યાય પોતાની સ્વતંત્રતાથી શોભાયમાન છે, બીજી પર્યાયથી એ શોભાયમાન નથી. તો કે અહીંયા કાર્તિકેય અનુપેક્ષામાં એમ કીધું કે મારી પર્યાયમાં તો પામરતા છે. કઈ અપેક્ષાએ કીધું? કેવરીની અપેક્ષાએ કીધું, કેવર જ્ઞાનની અપેક્ષાએ કીધું. તો કે તેની અંદર કહે છે કે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે દ્રવ્ય ગુણ અને પર્યાયની પ્રભુતાને માને છે, પણ એ પ્રભુતા પૂર્ણ પર્યાય પાસે પામર છે. એ અપેક્ષાએ ત્યાં કીધું. સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ, છદ્મસ્થ જીવ, જ્ઞાની જીવ માને છે કે મારી દ્રવ્ય
મારા ગુણ, મારું દ્રવ્ય, મારા અનંત ગુણો અને મારી અનંતી પર્યાય, તે એની અંદર પ્રભુત્વ શક્તિ છે. એ પ્રભુતાને માને છે, પણ એ પ્રભુતા પર્યાયની અંદર જે પ્રભુતા જે માને છે, પણ એ પૂર્ણ પર્યાય પાસે તેને પામર મેની. એક બાજુ એમ કહેવામાં આવે કે પર્યાયની પ્રભુતા અખંડ પ્રતાપથી સ્વતંત્ર શોભાયમાન કે, અને બીજી બાજુ એ પર્યાયને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પામર કીધું. બે વસ્તુ આવી. એક બાજુ એમ કીધું કે પર્યાયની પ્રભુતા અખંડ પ્રતાપથી સ્વતંત્ર શોભાયમાન છે, અને બીજી બાજુ એ પર્યાયને એ જ પર્યાયને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પામર કીધું. આનું નામ શ્યાદવાદ, આનું નામ અનેકાંત, અને આ જ જૈન ધર્મની પરાકાષ્ઠા છે. આ જ અનેકાંત રૂપી માર્ગ છે, જ્યાં શ્યાદવાદ શૈલીથી તે કથન કરવાની પદ્ધતિ છે કે એક બાજુ દરેક પર્યાયને એની પ્રભુતા એ અખંડ પ્રતાપથી સ્વતંત્ર શોભાયમાન કીધું, અને બીજી બાજુ એ જ પર્યાયને કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને પામર કીધું. આનું નામ શ્યાદવાદ માર્ગ કીધો. આને અનેકાંત કહેવામાં આવ્યું. આ અનેકાંત સ્વરૂપ છે. પર્યાયમાં જ્યારે પરમાત્મા દશા પ્રગટ થઈ, પણ પરમાત્માપણાની પર્યાય પ્રગટ નથી. ફરીવાર પર્યાયમાં જ્યારે પરમાત્મા દશા પ્રગટ થઈ, એટલે કે વિતરાગ દશા પ્રગટ થઈ. પર્યાયમાં જ્યારે પરમાત્મા દશા એટલે કે નિશ્ચય રત્નત્રય પ્રગટ્યો, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ્યો, એટલે કે વિતરાગ માર્ગ પ્રગટ્યો, એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ્યો, એટલે કે ધર્મનો માર્ગ પ્રગટ્યો, એટલે કે શુદ્ધ ઉપયોગ પ્રગટ્યો, એટલે કે સંવર પ્રગટ થયો, પણ પરમાત્માપણાની પર્યાય પ્રગટ નથી થઈ. ત્યાં સુધી પર્યાય અખંડ પ્રતાપથી શોભાયમાન છે, સ્વતંત્ર છે, છતાં કેવળ જ્ઞાનની અપેક્ષાએ એ પર્યાયને પામર કીધી. ફરીવાર પર્યાયમાં જ્યારે પરમાત્મા દશા પ્રગટ થઈ, પણ પરમાત્માપણાની પર્યાય પ્રગટ નથી થઈ, એટલે કે પૂર્ણ દશા પ્રગટ નથી થઈ, ત્યાં સુધી પર્યાય અખંડ સ્વતંત્રપણાથી સ્વાતંત્રતાથી તે શોભાયમાન છે, સ્વતંત્ર છે, પરંતુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ એ પર્યાયને પામર કીધી. સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના સ્વરૂપનો અનુભવ થયો, એને આનંદનો સ્વાદ પણ આવ્યો, આત્માના અસંખ્ય પ્રદેશે પૂર્ણાનંદની એને પ્રાપ્તિ પણ થઈ. પણ પૂર્ણાનંદની પ્રાપ્તિ એટલે કે પ્રતીતિ થઈ, પણ પૂર્ણની તો ત્યાં સુધી એને ચારિત્ર અને વિતરાગતા નથી. પૂર્ણ ચારિત્ર પૂર્ણ વિતરાગતા નથી, ત્યાં સુધી હું પામર છું, એવો પાઠ એની અંદર બતાવવામાં સ્વામી કાર્તિકેય અનુપેક્ષાની અંદર બતાવવામાં આવ્યો છે. કે પોતાને કેવો માને છે? તે તૃણ સમાન માને છે. તૃણ એટલે આપણે શરીરનો કટકો લઈ ગયેલું કે ને ટણકલું, એના જેવો ઘાસનું, એના જેવો તૃણ સમાન માને છે. એક કોર એમ કે છે કે પ્રભુતા હે તારી પર્યાય કેવી છે? પ્રભુતા રૂપ સામર્થ્યથી ભરેલી છે. તારી એક એક પર્યાયમાં સામર્થ્યતા ભરેલી છે. અને એક બાજુ એમ કે તારી પર્યાય કેવી છે? તૃણ સમાન તે માને છે. અખંડ પ્રતાપથી શોભાયમાન કે છે, અને બીજી બાજુ કહે છે કે પૂર્ણ કેવળ જ્ઞાનનો એટલે કે પૂર્ણ દશાનો અભાવ છે, એ અપેક્ષાએ પોતાને તૃણ સમાન માને છે. બે વિરુદ્ધ વાત થઈ. એક બાજુ કહે છે પોતાની પર્યાયમાં પૂર્ણ સામર્થ્યતા ભરેલું છે, એની અંદર પ્રભુતા શક્તિનું રૂપ સમાયેલું છે, અને બીજી બાજુ કેવળ જ્ઞાનનો અભાવ છે, પૂર્ણ દશાનો અભાવ છે, ત્યાં સુધી તે અપેક્ષાએ તે પોતાને તૃણ સમાન માને છે. તો જે પુરુષાર્થ કરી શકશે ને, પોતાની પર્યાયમાં અલ્પજ્ઞતાનું લક્ષ્ય રહેશે, એનું ભાન થશે, તો પોતાના સ્વભાવના જોરે જ એને પૂર્ણતાની પ્રાપ્તિ થશે. માટે કહે છે કે હું ક્યાં અને પ્રભુ ક્યાં. માટે પોતાની પર્યાયની પામરતાને તે સ્વીકારે છે. હે પ્રભુ, તું ક્યાં અને હું ક્યાં. મારી પર્યાયમાં પામરતા છે, અને તે પૂર્ણ દશા પ્રગટ કરી છે. ચારિત્રવંત જે મુનિરાજ છે, તે ત્રણ કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિની અંદર જે ઝૂલે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને, એવા મુનિરાજ કે જે આનંદની રમણતામાં રમે છે, પોતાના સ્વભાવમાં જે સ્થિર છે, એની પર્યાય ક્યાં અને મારી પર્યાય ક્યાં. ચોથા અને પાંચમા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ એમ કે છે, હે ભગવાન, તારી પર્યાય ને મારી પર્યાય ક્યાં, તું ક્યાં ને હું ક્યાં. પાવલિંગી મુનિરાજને પણ કહે છે, હે મુનિરાજ, તમે ત્રણ કસાયની ચોકડીની અભારો વિતરાગ પરિણીતિમાં ઝૂલી રહ્યા છો, તમે ક્યાં અને મારી પર્યાય ક્યાં. તો ત્યાં તે અપેક્ષાએ તેને ત્યાં પામર કહેવામાં આવી છે. આગળ આપણે વિશેષ ચર્ચા પ્રભુત્વ શક્તિની આપણે આવતીકાલે લઈશું. આની અંદર પણ આગળ પ્રભુત્વ શક્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે
આપણે પૂજ્ય ગુરુદેવ છે શક્તિના 47 શક્તિ ઉપર પ્રવચનો જે આપ્યા છે એનો આધાર લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આવી પ્રભુત્વ શક્તિ આપણી અંદર પણ પડેલી છે. દ્રવ્ય ગુણની અંદર તો પડેલી છે ત્રિકાર, પરંતુ પર્યાયમાં પણ પ્રભુત્વ શક્તિ તે વ્યાપેલી છે. પરંતુ ક્યારે એનો સ્વીકાર થશે ત્યારે એને કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરશું તો પર્યાયમાં પણ પ્રભુત્વ શક્તિ વ્યાપશે. દરેક પર્યાય પણ પોતાની પ્રભુત્વ શક્તિથી, સ્વતંત્રતાથી, અખંડ પ્રતાપથી શોભાયમાન થઈ રહી છે. પરંતુ જ્યાં સુધી વિતરાગ દશા પ્રગટ નથી થતી, જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ થતી નથી, ત્યાં સુધી પર્યાયની પામરતાને પણ લક્ષમાં લેવું પડશે. જો પામરતાને લક્ષમાં નહીં લઈ તો સ્વચ્છંદી બની જશું. તો એમ જ માનશું કે હું તો શુદ્ધ જ છું, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું, ગુણ પણ મારા શુદ્ધ છે ને મારા અનંત અનંત ગુણોની પર્યાયો પણ શુદ્ધ છે. 21 ગુણોની પર્યાયને જ અશુદ્ધ પર્યાય રૂપે માની છે, બાકી તો પર્યાય પણ મારી શુદ્ધ છે. તો સ્વચ્છંદી બની જશું. તો મારી પર્યાયમાં અત્યારે અલ્પજ્ઞાતા છે, મારી પર્યાયમાં પામરતા છે. તો મારે મારા દ્રવ્ય સ્વભાવના જોરે આ પામરતાને તોડવા માટે મારે પુરુષાર્થ, જે મારો અવરો ચાલી રહ્યો છે તે પુરુષાર્થને શવરો કરીને એની દિશા ફેરવીને, મારો અભિપ્રાય જે ઊંધો છે તે અભિપ્રાયને ફેરવીને, મારો ઉપયોગ જે અવરો છે તે ઉપયોગને શવરો કરીને મારા દ્રવ્ય સ્વભાવ તરફ લઈને, પર્યાયને દ્રવ્ય તરફ વારીને, પર્યાયમાં દ્રવ્યની રચના કરીને, પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને, મારી પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના કરીને હું વીર્યવાન બનું, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લોહિસ્વ શ્રવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધર્મ લુગુતમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. તમારા ફોન પણ મારા સ્વાધ્યાય 9 થી 10 ચાલુ હોય. હા સારી હો. એટલે આજથી જ ચાલુ થયો ઓનલાઈન.